ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ બાળકો. ગુડ ઇવનિંગ સર. આજે ટેસ્ટ છે આપણે હો ભાઈ. હે આજે ટેસ્ટ છે અમારે ઈકોની. આજે ટેસ્ટ હતી એમ? આજ છે. આજ રજા રાખી હોત તો ટેસ્ટ તો હવે અત્યારે ક્યાં દેવાની આવે? બટાણે છે 10 વાગે. અમારે કાયમ હોય. આજ બપોર પછી રજા જેવું હતું. મને એમ થાય કે રજા જેવું છે. આજે હું પછી જમીન આવ્યા કે એ જમી લીધું તે નથી મોજ? આપણે તો જમીન લઈએ ને. આપણે તો થારી ક્યારે જ થઈ ગઈ. તમારે પણ 9 વાગ્યા સિવાય નહીં મેળ આવતો હોય ને? હે તમારે 9-10 વાગ્યા સિવાય નહીં મેળ આવતો હોય ને? એટલા બધું મોડું તો નથી થતું. આપણે આ 9 વાગે તો પૂરું થઈ જાય છે ને. 9 માં 5 કલાક. એવું લાગે તો અહીંયા આવી આવું. હા સર તો મને હોય જાવ. આ ઈ થાય વકાલે. હાલ કઈ ગોઠવશું ત્યારે. થર્ડ વેવ માં અહીંયા આવી જાય બધા. બધા હોય જાવ. આમે મેંદરડા ગામ મોટું જ છે. હા. આવી ગયા ને બધાય. આ ઘણા હજી તો કેટલાય બાકી હે? 48 જ થયા હજી તો. કાંઈ વાંધો નહીં. 48 થયા. આજ રજા જેવું છે. હવે રજા ભૂલી જા ભાઈ. સ્ટેટિસ્ટિક ના કઈ લે. તમે એમ રજા જ રાખવી હવે એમ ને? આપને મજા આવે, બીજા નો આવતી ને. બાકી આપણે આખો દી હોય તો મજા આવે. આખો દિવસ જ હોઈ શકે. સ્ટેટિસ્ટિક ઓકે એવું લેક્ચર તો આખો દિવસ જ હોઈ શકે. ગુડ નાઇટ સર. અય ગુડ નાઇટ નો હોય. ગુડ નાઇટ જવા ટાઈમે ગુડ નાઇટ જ હોય હો. આ દીદી ના 9 વાગે હોય. છૂટા હું પડી સર ને ને કહું આપણે છું ઓય આપણે છૂટા પડી તય હોય. ઓય અવાજ નહીં. ઓય એમાં હવે શું ઓલી શિલ્પા શેટ્ટી તો નીકળી ગઈ હવે. સર હવે એને હું એ કરું? આપણે એની માટે થોડી જ જોઈશે, આપણે ડાન્સ માટે જોઈશે. ને બાકી શું નો રાખતા નંદિની? કાલે શું નથી રાખવું? ઓય નંદિની. આવડો 8 થી 9 નો લેક્ચર. આવી ગયા. કાલે તો અરે ભાઈ કાલ ઠીક ઠીક સેટર ઓકે 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 કાલ હાફ ટાઈમ જ ઓકે. હશે. નંદિની ને દાદા કેસ. એ વ્રજેશ ને દાદા કહું છું. પણ નંદિની ને દીદી કેમ કહેવાનું એમ? અરે ઈ અમારું અમારા વાળાનું બસ કોણ આ માઈક મ્યુટ કરો બધાય. વ્રજેશ છે. બધાથી મોટી છે નંદિની એવું છે? અરે ના એવું ના નથી. એવું આપણે નથી. જિજ્ઞાસુ સર આ ડોલ ને દીદી કે બધાયને કહી ને દીધું દાદા છે. કે છે. દાદા ને દીદી એટલે બધાયમાં ઘૂસી ગયું છે, એટલે બધાય મંડાય દાદા ને દીદી. છોકરીને દાદા દીદી કહેવાનું અને છોકરાને દાદા કહેવાનું એમ? હા એમ. હા. જિજ્ઞાસુ સર હજી મનસા દેવીને નથી મળાવી એમ ને? હે કોણ?
મંછા દેવી, ના મંછા. ના સર હજી ના નથી ના મળાયું. નથી આવ્યો છે અમારે એવું કોઈ દેવી. હવે આવશે આવશે. જિજ્ઞાસુ સર નું ફેવરિટ કેરેક્ટર છે મંછા દેવી. મળી લેશો એને સર. ઓલ આજ રાઈટ તો LR ના લેક્ચર માં મોજ આવી ગયો સર. સર આ બધા ચાઇનીઝ શીખી આવ્યા. ચાઇનીઝ, આ સર ઉર્દુ, chat બંધ કરી દો. બધુંય. જો પોપટ આવ્યું જો ચેટ માં જો સર ચાઇનીઝ આવ્યું. આ તો બધા બોક્સ જ આવે છે. આ ચાઇનીઝ વર્ડ છે. ઓહ, પોપટ ને જિજ્ઞાસુ સરે ચાઇનીઝ ને શીખવાડ્યા. ના ના અમે અમારી રીતે શીખી ગયા. ઓહ, આ પોપટ ને બધું જિજ્ઞાસુ સરના લેક્ચર માં. એક તો અમે કાંઈ બોલી શકીને જિજ્ઞાસુ સરના લેક્ચર માં. એટલે પછી કઈક તો કરવું. કરવા જોઈએ ને એમ આનું કેવું છે હા. આપણે તો સાહેબ ખબર છે ભગત માં ઓહો આમ આદમી. આપણે ટિકિટ લેવાની જ છે. લીધે લઈ નો લીધે હમણાં તો કેતો હતો. ઓલ રાઈટ બાળકો, તો હવે જેના માટે ભેગા થયા છીએ ઈ કરીએ. તો આપણે કાર્લ પિયર્સન ના કોએફિશિયન્ટ ના દુનિયાભરના ક્વેશ્ચન્સ જે છે એ કર્યા. કેટલા 60 જેટલા થયા હશે. હા હા 60 છે 59. ના હવે કઈ વાંધો. હવે નેક્સ્ટ. આ હું વ્રજેશ ને કહેતી હતી હો સર. અરે કોઈ વાંધો. નેક્સ્ટ આપણો જે કોએફિશિયન્ટ છે એ છે સ્પીયરમેન્સ નો રેન્ક કોરિલેશન, કે જે બેઝિકલી ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ને એનાલાઇઝ કરવા માટે જે છે એ ટૂંકમાં આપણે યુઝ કરીએ છીએ. હા વિનીત બોલ બકા બોલ. અવાજ આવતો નથી બકા તારો ભાઈ, તું કઈ બોલી રહ્યો છે? હા સર ભૂલમાં થઈ ગયું. ઓકે ઓકે. તો સ્પીયરમેન્સ નો રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ છે કે જે ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ વચ્ચે આપણું કોરિલેશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. જનરલી બે લોકો કેટલું એક સરખું વિચારે છે, એટલે આપણે બે લોકો વચ્ચેના પ્રેફરન્સીસ જોવું હોય, બરાબર છે, એ લોકોના જજમેન્ટ વિશે આપણે જો વાત કરવી હોય, એ લોકોએ જેમ કે તમે 12th ના અંદર ઓલા બ્યુટી કોન્ટેસ્ટ વાળા ક્વેશ્ચન જે છે એ કર્યા જશે કે બે જજીસ જે છે એ લોકોના ડિસિઝનમાં કેટલી અલાઇકનેસ છે, બે જણા એક સરખું જ વિચારે છે કે બેયના વિચારો એકબીજાથી અલગ અલગ છે, એ જાણવું હોય તો તમે રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ નો યુઝ જે છે એ કરી શકો છો. અને આ બહુ જ ઇઝીએસ્ટ ટૂંકમાં કોરિલેશન છે કમ્પેર ટુ કાર્લ પિયર્સન. તો આ ઘણો ઈઝી છે એટલા માટે કારણ કે અહીંયા તમારે કઈ બીજી માથાકૂટ કરવાની નથી. જો તમારી પાસે સે ફોર એક્ઝામ્પલ આપણે એક બ્યુટી કોન્ટેસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરીએ કે એક બ્યુટી કોન્ટેસ્ટમાં 2 જજીસ છે કે જે લોકોએ જે 10 કે 12 કન્ટેસ્ટન્ટ્સ જે છે એ લોકોને એને રેન્કિંગ્સ આપ્યા છે ના બ્યુટી ના અને ઇન્ટેલિજન્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, બરાબર. તો એક્સ નામના જજે રેન્ક્સ આપ્યું છે, વાય નામના જજે પણ રેન્ક્સ જે છે એ આપેલા છે. આપણે શું કરવાનું છે તો કે આપણે સિમ્પલી જો આપણી પાસે જો રેન્ક્સ હોય સીધા, તો
તો આપણે એ બંને જજીસના રેન્ક્સનો ડિફરન્સ લેવાનો છે, જેને આપણે ડી કહીએ છીએ. અને જે રીતે તમે એરિથમેટિક મીન નું ડેવિએશન ગોતો, x માઇનસ એક્સ બાર કરો અને એનો ટોટલ 0 કરો, એનો ટોટલ કરશો તો 0 આવશે. આ સેમ વસ્તુ તમે જો આ ડી નો ટોટલ કરશો ને તો 0 જ થશે. જે ડિફરન્સ તમે જે ગોતશો એટલે આપણે ઓબ્વિયસલી એનો સ્ક્વેર જે છે એ કરવાનો થશે, બરાબર, અને એનો ટોટલ કરવાનો થશે, જે છે સિગ્મા ડી સ્ક્વેર. હવે સ્પીયરમેને કોરિલેશન ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક આવું ઇક્વેશન જે છે એ આપ્યું છે, જે છે 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર, અને ડિવિઝનમાં આ 6 સિગ્મા ડી સ્ક્વેર ના ડિવિઝનમાં છે, 1 એમાં આવતું નથી, બેઝિકલી n ક્યુબ માઇનસ n અથવા તો n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 જે છે આવું સ્પીયરમેને જે છે એક ઇક્વેશન જે છે એ આપ્યું છે. સ્પીયરમેન નું ઇક્વેશન ઈઝી છે, સમજવા માટે પણ વાંધો નથી, પણ સ્પીયરમેન ના થિયરીમાં ક્યારેય એ વસ્તુ જે છે એ એક્સપ્લેન નથી થઈ શકી કે ભાઈ આ 6 નામનું જે ફેક્ટર જે લીધું કે 6 થી જ શું કામ મલ્ટીપ્લાય કરવામાં આવ્યા સિગ્મા ડી સ્ક્વેર, અને એને ડિવિઝન કરવા માટે આપણે n ક્યુબ માઇનસ n શું કામ કરીએ છીએ, અથવા તો n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 શું કામ કરીએ. આનું કોઈ એક્સપ્લેનેશન જો તમે થિયરી સ્પીયરમેનની થિયરીમાં બહુ વધારે ડીપમાં જશો તો આ ઇક્વેશન નું તમને કોઈ એક્સપ્લેનેશન નહીં મળે. એટલે એઝ અ સ્ટેટિસ્ટિશિયન સ્ટુડન્ટ્સ આપણે આને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી લેશું કે ભાઈ આ સ્પીયરમેને ટૂંકમાં આવું ઇક્વેશન આપેલું છે, અને આપણે સિમ્પલી જો બે જજીસ કે બે લોકો વચ્ચેના પ્રેફરન્સીસ કે એના જજમેન્ટ કે એની ઓબ્વિયસલી એ લોકો જે કાંઈ પણ વિચારતા હોય એમાં કેટલું અલાઇકનેસ છે એ જો મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો હું જનરલી આવા ઇક્વેશનનો યુઝ કરી અને હું એ વસ્તુ ગોતી શકીશ. બરાબર, આ એક્યુરેટ મળે બરાબર એવી કોઈ ગેરંટી નથી. જેવું કાર્લ પિયર્સનમાં તમે કહી શકો છો એક્ઝેક્ટ ડિગ્રી તમે ગોતી શકો, કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ તો આ જે વસ્તુ જે સ્પીયરમેને આપી છે એ કોઈ ક્વોન્ટિટેટિવ ડેટા માટે નથી, એ એક ક્વોલિટેટિવ ડેટા. આજે કોઈકના પ્રેફરન્સીસની વાત કરીએ, ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એ ક્યારે નંબર્સમાં ક્યારેય ગણી જ ન શકાય. એટલે ઓબ્વિયસલી આજે બે લોકો કદાચ એક સરખું વિચારતા હોય ને કા એક સરખું ન વિચારતા, પણ તમે એવું કયો એ લોકો એક સરખું વિચારે છે 0.4 જેટલું, બરાબર, એ લોકો એકબીજાથી અલગ અલગ છે -0.15 જેટલા, તો એ થોડુંક ઓબ્વિયસલી ક્વોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પોસિબલ નથી. કાં તો તમારામાં ક્વોલિટી હોય અને કાં ન હોય, એની કોઈ ડિગ્રી ન હોય ક્યાં, બરાબર. બીજું એ છે કે એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂરી નથી કે રેન્ક કોરિલેશન ખાલી ક્વોલિટેટિવ ડેટા માટે જ હોય. તમે ક્વોન્ટિટેટિવ ડેટા માટે રેન્ક કોરિલેશન ગોતી શકો. કે જો તમને x અને y ના નંબર્સ આપ્યા હોય, બે વેરિયેબલ્સ આપ્યા છે અને એ નંબર્સની પેરિંગ આપી છે, જે રીતે આપણે કાર્લ પિયર્સનના ઇક્વેશનના અંદર કાર્લ પિયર્સનનો કોએફિશિયન્ટ ગોતવા માટે જે વસ્તુ કરતા હતા એવું જ મને ડેટા આપ્યો છે, તો તમે એને તમારા કન્વીનિયન્સી માટે એ નંબર્સને રેન્કમાં કન્વર્ટ કરી શકો. કે જેમાં x નામની જે સિરીઝ છે એમાં જે નંબર્સ આપ્યા છે એને તમે રેન્ક્સ આપો, અને આ રેન્ક્સ માટે તમે આઈધર કાં તો જે સ્મોલેસ્ટ નંબર છે એને 1 આપો અને પછી ઉપર જતા જાઓ, બરાબર, અસેન્ડિંગ ઓર્ડરના અંદર, અને એમને 1 by 1 રેન્ક આપતા જાઓ, ઓર હાઈએસ્ટ નંબર જે છે એને ફર્સ્ટ રેન્ક આપો અને પછી ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવો કે એનાથી સેકન્ડ હાઈએસ્ટ ને સેકન્ડ રેન્ક, થર્ડ હાઈએસ્ટ ને થર્ડ રેન્ક, ફોર્થ હાઈએસ્ટ ને ફોર્થ રેન્ક. જનરલી આપણે લોકો જે છે આ સેકન્ડ પ્રેફરન્સ ને વધારે યુઝ કરીએ છીએ કે ભાઈ આપણે હાઈએસ્ટ નંબર જે હોય, બરાબર, એટલે આજે મને જો 3 નંબર આપ્યા છે 10, 20 અને 30, તો 30 ને પહેલો રેન્ક આપીશ, 20 ને સેકન્ડ રેન્ક આપીશ અને 10 ને થર્ડ રેન્ક આપીશ. એ રીતે હું x અને y આ બંનેને રેન્ક્સ આપી અને પછી કરવાનું તો આ જ છે, બરાબર.
કે ભાઈ રેન્ક્સ જે આવ્યા એનો ડિફરન્સ લેવાનો અને ડિફરન્સ નો પછી શું કરવાનો છે, સ્ક્વેર કરવાનો છે અને એને આ ઇક્વેશન ની અંદર તમારે મૂકી દેવાનું થશે તો તમને રેન્ક કોરિલેશન જે છે એ મળી જશે. બધાને બાળકો ક્લિયર. યસ સર. તો ટાઇટલ આપો તમારા બુકમાં આ સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ. ડન સર. અને હવે આ ઇક્વેશન લખી નાખો કે r is equal to 1 minus 6 into sigma d square upon n into n square minus 1. જેમાં નીચે ઇક્વેશન લખાઈ જાય પછી નીચે લખજો કે where d is equal to difference of ranks in two series અને n is equal to number of pairs. ડન સર. બાકી સર ઉભા રહેજો 1 મિનિટ. ડન. થઈ ગયું ને બધાને ભાઈ? બસ ડન. તો લખીએ ક્વેશ્ચન. sigma d square is equal to 216 છે. n is equal to 9 છે. Find નું ઇક્વેશન શું થશે તો કે 1 minus 6 into sigma d square અને આના ડિવિઝનમાં આવશે ખાલી sigma d square ના 6 into sigma d square ના ડિવિઝનમાં n into n square minus ક્વેશ્ચનમાં ઓબ્વિયસલી સિગ્મા ડી સ્ક્વેર ગણીને જ આપ્યું છે જે છે 216. n મારી પાસે છે 9 અને 9 નો સ્ક્વેર -1. ઓબ્વિયસલી 1 minus 6 into 216 કરું તો કેટલા થાય? -0.8 લાસ્ટ. ના ના બેટા હું તો અહીંયા જ પૂછ્યું છું. 6 into 216 કરું તો કેટલા થાય? 1296. 1296. 9. અને ડિવિઝનમાં 9 into 80 કરવાના આવે કારણ કે 9 નો સ્ક્વેર કરીએ તો 81 થાય ને એમાંથી 1 લેસ કરીએ તો 80 આવે. 1 minus 1296 divided by
7 720. પછી 1 minus 1296 divided by 720 કરું તો કેટલા આવે? 1.8. 1.8 બરાબર છે બાળકો? યસ તો ઓબ્વિયસલી Yes, sir. આન્સર આવે -0.8. 8 બધાને બાળકો Done, Yes, sir. sir. ક્લિયર છે ને બધાને? યસ Yes, sir. Sigma d square is equal to 24. N is equal to 10. Find rank position. So same equation લખવાનું થાય. One minus 6 into sigma d square એટલે શું? તો કે 24 division માં 10 અને 10 નો સ્ક્વેર minus 1. તો પછી 1 minus 6 into 24 કરું તો કેટલા થાય? 264. હે? 264. 144 144. 144. અને 10 into 99 થાય કારણ કે 10 નો સ્ક્વેર કરીએ તો 100 અને ઓબ્વિયસલી 100 માંથી 1 જાય તો ઓબ્વિયસલી 99 બચે. તો 1 minus 144 divided by 990 થાય. યસ 1 minus 0.15. 50 હા 15 0.85 Done, sir. Done, sir. Done, sir. બધાને થઈ ગયું ને બાળકો? Yes. ઓકે. Done, sir. તો હવે જુઓ આ ક્વેશ્ચન છે. તમને ઓબ્વિયસલી કીધું છે કે 2 judges in beauty competition rank 12 entries as under. આ બે જજીસ ની જ વાત કરવામાં આવી છે. જજ એક્સ અને જજ વાય ને એ લોકોએ રેન્ક્સ જ આપેલા છે એટલે તમારે કઈ બીજી માથાકૂટ કરવાની છે નહીં. પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહો. Done, sir. Done, sir. Done. કોઈ બાકી નથી ને? No, sir. No, તો sir. હવે Just જુઓ, a minute. હું Done, sir. હવે જો હું એક્સ અને વાય ના જે રેન્ક્સ આપ્યા છે ઈ લખું તો આ રેન્ક્સ ઓફ એક્સ અને આ રેન્ક્સ ઓફ વાય આ તો ક્વેશ્ચન માં જ આપ્યા હતા. હવે મારે કરવાનું શું? તો કે આ બે રેન્ક્સ નો ડિફરન્સ લેવાનો. તો 1 minus 12 કરું તો -11, 2 minus 9 કરું તો -7, 3 minus 6 કરું તો -3, 4 minus 10 કરું તો -6, 5 minus 3 કરું તો 2, 6 minus 5 કરું તો 1, 7 minus 4 એટલે 3,
8 minus 7 એટલે obviously 1, 9 minus 8 એટલે 1, 10 minus 2 એટલે 8, 11 minus 11 એટલે 0 અને 12 minus 1 કરું તો 11 આવે. આનો ટોટલ કરીશ તો હંમેશા 0 જ થશે. બરાબર. હવે ઓબ્વિયસલી આ જે ડી આવ્યો છે એનો સ્ક્વેર કરવાનો, તો 11 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર, 9 નો 3 નો સ્ક્વેર, 6, 2, 1 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર અને 11 નો સ્ક્વેર. અને એનો ટોટલ જો કરીએ તો એ આપણને મળે 416. જુઓ જોઈએ તમને બધાને મળે છે આવું કરો તો ભાઈ તમે આપી મળી. Yes, sir. યસ સર. કોઈ બાકી નથી. ઓકે સર. 416. નો સર. યસ આવી જાય. તો હવે સિમ્પલી તમને ઇક્વેશન આવડતું હોવું જોઈએ રેન્ક કોરિલેશન ગોતવા માટે, જે છે 1 minus 6 sigma d square divided by n into n square minus 1. 1 minus 6 into 416 અને ટોટલ 12 pairs છે તો 12 divided by 12 square minus 1. તો 1 minus 6 into 416 કરવાનું બરાબર. આ 12 into 12 square minus 1 કરશો તો છેલ્લે બચશે 1716. આ 6 into 416 કરશો તો 2496 આવશે. 1 માંથી આનો આન્સર લેસ કરો તો minus 0.4545 આવશે. જે તો તમને એમને મેં ખબર પડે કે આ બે લોકો જે છે એ ટોટલી એકબીજાથી વિરુદ્ધ છે, કારણ કે આ ભાઈએ જેને પેલો નંબર આપ્યો છે આ ભાઈ એને સૌથી વધારે બદસુરત ગણી અને એને 12મો રેન્ક આપ્યો છે, અને આએ જેને 12મો રેન્ક આપ્યો છે એને આએ પેલો રેન્ક આપ્યો છે. એ લોકોની વિચારસરણીમાં અને જજમેન્ટમાં કેવું છે તો કે ઉલટા એ બે જણા નેગેટિવલી એકબીજાથી રિલેટેડ છે. તમને આ નંબર્સ જોઈને ખબર પડે. ડન સર. તમે જે કર્યું તો 1 મિનિટ સ્લાઇડ કરો તો. આમ નક્કી કરી રાખ્યું છે ને કે આવું હંમેશા કરવાનું છે. બે સ્લાઇડ થઈ જાય પછી આગલી ફોરમ સ્લાઇડ છું સર, હું ફોરમ છું. જોઈ ભલે ને. તું નો કે તો ક્રિષ્ના કે તમે સર બે હું જણા કોક જ વાર કહું છું હો, સર. ડન સર, ડન. હવે એવું હું કઈ થાય તો દર વખતે નથી કેતી. આમ વાળાની જગ્યાએ આવું હાલે જ. આ રાખવું કે હવે આ જવા દો. જવા દો. આનું શું કામ છે સર? ડન ડન. હા. ઓ એવું નથી. તો હવે કેને ચેક કરતા જ નહીં હો. હવે પછી કે ઓન આમ ને બસ હો, શાંતિ. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન છે બાળકો. અહીંયા કોઈ રેન્ક્સ નથી આપ્યા, અહીંયા નંબર્સ આપ્યા છે અને આપણે રેન્ક કોરિલેશન ગોતવાનું છે. પેલા તો ક્વેશ્ચન લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહેજો. Done, sir. વેઇટ. ડન સર. થઈ ગયું બધા? વેઇટ સર. હજી વેઇટ. બરાબર. ડન સર. ડન સર. તો ઓબ્વિયસલી પ્રીવિયસ ક્વેશ્ચન ની જેમ જ પેલા એક્સ અને વાય ની પેરિંગ લખી નાખશું. તો આવી બે કોલમ્સ તમે બનાવી નાખી હોય તો મને કયો એક્સ અને વાય વાળી.
યસ હા એ તો બનાવી નાખી છે સર. બનાવી નાખી છે ને. તો Yes. હવે આપણે રેન્ક્સ આપીએ તો એક્સ નંબર કે એક્સ વેરિયેબલ ના જે નંબર્સ છે એ લોકોને આપણે રેન્ક્સ આપીશું. જે સૌથી હાઈએસ્ટ નંબર છે એને પહેલો રેન્ક અને પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ. તો હું સિરીઝમાં જોઉં તો હાઈએસ્ટ નંબર 97 છે ભાઈ, બરાબર બોલું છું ને? Yes, sir. તો એનો પહેલો રેન્ક આવશે. 97 પછી તરત જ 89 આઈ થિંક આવે છે, જે સેકન્ડ રેન્કમાં થશે. 89 પછી 8 માં તો કોઈ નંબર નથી, પણ પછી આ 79 છે જેને ત્રીજો રેન્ક, પછી 78 ને ચોથો રેન્ક આવશે. બરાબર, 78 પછી 69 આઈ થિંક, બરાબર છે ને ભાઈ? જેને પાંચમો ક્યાં આવ્યું ભાઈ? ઓ એટલે ઉપર સૌથી પહેલી સ્લાઇડ આવી જાય. જેને પાંચમો રેન્ક આપશું 69, પછી 68 ને છઠ્ઠો રેન્ક આવશે. એના પછી 59 ને સાતમો રેન્ક અને 57 ને આઠમો. બરાબર બાળકો, તમે આમ જ કર્યું? Yes. યસ. હવે વાય સિરીઝ લેવાની, એમાં સૌથી હાઈએસ્ટ નંબર છે 156 અને પહેલો રેન્ક. બરાબર, પછી સેકન્ડ નંબર ઉપર આઈ થિંક 137 જ આવશે. થર્ડ નંબર 136, એના પછી ફોર્થ નંબર આવશે 125, એના પછી ફિફ્થ નંબર આવશે 123, એના પછી સિક્સ્થ નંબર જે છે એ 123 પછી શું આવશે? 112, બરાબર, પછી 108 આ 7 અને 107 માં 8. તો આ મેં રેન્ક્સ આપી દીધા. હવે એનો ડિફરન્સ લેવાનો. તો આ ડિફરન્સ જો 0 0 0 -1 -1 0 1 1 ટોટલ કરશો સિગ્મા ડી નો તો એ હંમેશા 0 જ મળશે. હવે આનો સ્ક્વેર કરવાનો તો 0 0 0 1 1 0 1 અને 1. સિગ્મા ડી સ્ક્વેર તમને 4 મળશે ભાઈ, બરાબર છે? જોઈ લ્યો તો. ડન સર. Yes, sir. બધાને આવી જાય છે ને ભાઈ ડી સ્ક્વેર 4? કોઈને ન સમજાણું હોય તો કેજો ભાઈ. પાકું છે? યસ સર. યસ સર. તો હવે સિમ્પલી શું કરવાનું? તો કે હવે ઇક્વેશનમાં આ વેલ્યુ મૂકવાની. તો જો ઇક્વેશન લખીશું 1 - સિગ્મા 6 into સિગ્મા ડી સ્ક્વેર n into n સ્ક્વેર -1. તો 6 into 4 8 ટોટલ છે, બરાબર. તો 8 અને 8 નો સ્ક્વેર -1. તો છેલ્લે આ કઈક આવું બચશે ને આન્સર આવશે 0. Yes, sir. ડન સર. ડન સર. કોઈ બાકી નહીં ને બાળકો? No, sir. નો સર. તો બાળકો હવે લખો ફાઇન્ડ રેન્ક કોરિલેશન, જેમાં x અને y ના નંબર્સ. Hello, sir. બોલ બોલ. આ લખવાનું કીધું ને તમે? અરે મારે નેટવર્ક વયું ગયું તું પણ. રેન્ક કોરિલેશન આટલું લખવાનું. અને આ હા પણ મારે નેટવર્ક વયું ગયું તું એટલે પૂછું છું. આપણે તો એટલે જ જવાબ આપું. તું પૂછે તો ભાઈ જવાબ તો સાંભળ. તો પૂછ્યું છે તો ભાઈ મારો જવાબ એ સાંભળ. કે ભાઈ આ ફાઇન્ડ રેન્ક કોરિલેશન આટલું લખવાનું ને આ x y ના નંબર લખવાનું.
ઓકે ઓકે. ડન સર. જો Eight, last sir. question માં કર્યું તું એ જ બધાને થઈ ગયું છે ભાઈ? બાકી યસ. Done, sir. તો હવે લાસ્ટ ક્વેશ્ચન માં જે કર્યું તું ઈ જ કરવાનું છે. હાઈએસ્ટ નંબર ને પહેલો રેન્ક આપશું x ની સિરીઝમાં. તો 181 હાઈએસ્ટ છે, પછી સીધો 156 જ આવે છે, એના પછી છે 144 જેને ત્રીજો રેન્ક આપશું. 144 પછી આઈ થિંક 122 એને ચોથો રેન્ક. 122 પછી 120 અને પાંચમો રેન્ક. 120 પછી 112 અને છઠ્ઠો રેન્ક. 112 પછી 100 અને સાતમો રેન્ક. 100 પછી 97 એને આઠમો રેન્ક અને 81 ને નવમો રેન્ક. બરાબર લખ્યું છે મેં બાળકો? Yes, યસ સર. યસ સર. હવે y ની સિરીઝમાં 119 119 ને પહેલો રેન્ક, 110 ને સેકન્ડ રેન્ક, 99 ને થર્ડ રેન્ક, 99 પછી 88 જ આવે છે આઈ થિંક ફોર્થ રેન્ક, પછી 87 આવે છે આને ફિફ્થ રેન્ક આપીશું. 87 પછી 78 છે આને સિક્સ્થ રેન્ક આપીશું. 78 પછી શું છે તો કે 78 પછી 67 જેને સેવન્થ રેન્ક, પછી આને આઠમો અને આને નવમો. અને હવે જો ડિફરન્સ ગોતશો તો જો અહીંયા 2 અહીંયા 2 અહીંયા 6 અહીંયા -6 અહીંયા -4 -2 2 8 અને -8 એનો સ્ક્વેર કરશો તો આ સ્ક્વેર થશે જેનો ટોટલ થશે 232 અને તમારો આન્સર આવવો જોઈએ -0.93. જો આવે છે? Yes, sir. ડન સર. Wait, sir. ઓકે ડન સર. ઓકે Done. ડન બાળકો. યસ. ડન. આન્સર શું ડન આવે? સર. -0.93. નહીં. 232 આવ્યો d સ્ક્વેર બતાવે. હે શું કહો સર? 232 આવ્યો d સ્ક્વેર. 207. જો આવું પેલા તો આવું જોઈએ. તેણે ન્યા જ ક્યાંક લોચો કર્યો સર. આ જો 4 4 36 36 16 4 4 64 64. હા યસ યસ. એક અંક પૂછો ભાઈ. ડન.
તો બાળકો આ 19મો ક્વેશ્ચન, આ સેકન્ડ ક્વેશ્ચન, ઉપરનો નહીં, આ નીચેનો ક્વેશ્ચન. સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ડિફરન્સ ઓફ રેન્ક્સ given by 2 judges of 8 students is 21. તો આ 8 તમારા માટે શું બને n અને આ 21 શું બને sigma d square. સિગ્મા d સ્ક્વેર. તો આ n is equal to 8 છે, સિગ્મા d સ્ક્વેર 21 છે. પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય પછી તમે ઇક્વેશનમાં વેલ્યુ મૂકો ને આ 4 માંથી કયો આન્સર આવે છે કયો. .75. વેઇટ એક મિનિટ સર. તો આ લોકો આન્સર ચેટ બોક્સ માં લખે છે એટલે હું બોલું છું. અરે તમે તમારી રીતે ગણો, કાંઈ વાંધો. Done, sir. 1 minute. Done, sir. બધાને આવી ગયો ને ભાઈ 0.75. Yes, sir. આવજો. તો હારે ગજબ. તો આવજો બાળકો, કાલે મળશું બધા. બાય બાય. જમી લેજો સાહેબ. આવજો. બાય બાય. એ ભલે જમી ભલે લેજો. જમવાનું ન થયું હોય તો અહીંયા આવતા રહીજો. પાક્કું, હા બસ. પાક્કું. ત્યાં કોઈ નો જે એમ હોય એટલે આવી આવવાનો. મેડમ એમ તો હારા હે. કરે જ સર, તમને કોઈ જમવાનું નથી દેતું. ના ના, એમ તો મેડમ કઈ સાવ એવું ન કરે લે. હા, પણ એટલે તો કહું છું. પેલી મને એવી ફિલિંગ અપાવો છો કે હું રોડ ઉપર જ આવી ગયો છું. અમે છીએ સર, અમે છીએ, ચિંતા ન કરો. હા સર, અમે છીએ અમે હજી. એ જ કરાવવામાં. પાક્કું. 95 સ્ટુડન્ટ છે સર એમ તો. એ ખાલી ફાઉન્ડેશન ના. તો પછી અરે ગમે એના ઘરે આયલા આવજો. આઈ લવ દે એમ નો કહેવાય. આવી જજો એમ કહેવાય. અરે ફોરમ આવી ને જાજો, ખબર બસ. જ ન પડે. હસે હવે આ ભાઈ ઇંગ્લિશમાં જો પોએમ લખી જો. જાદુગર વાળો મોટો મન અરે ચાઇનામાં અરે ચાઇનામાં લોકો પોએમ પંડિત લખી. પડ્યા છે પણ આવજો. આવજો.